ખાતેથી વડોદરાના નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી। સંસ્કારી નગરી વડોદરાના નવનાથ મહાદેવમાં આજરોજ વડોદરા ફતેગંજ વિસ્તારમાં આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણના પવિત્ર અવસરે સાયકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 3ના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા આ વર્ષે પણ સાયકલ મારફતે વડોદરાના નવનાથ દર્શન કરવા લોકોને પ્રેરિત કર્યા હતા। વિસ્તારના લોકો પોતાની સાયકલ લઈ વડોદરાના નવનાથ દર્શન કરવા નીકળ્યા। આ યાત્રામાં ભાગ લેનાર શિવ ભક્તોને કોઈપણ અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા રાખવામાં આવી હતી। તેમજ એમ્બ્યુલન્સ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ પૂર્ણાહુતિ અને સમય મહાઆરતીનું આયોજન जय श्री राम, हर हर महादेव। आज रोज 25 तारीखे श्रावण मासना पवित्र मासમાં નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અહીંયા અમે ફતેગંજથી નવનાથ યાત્રાની શરૂઆત કરી છે। જેમાં આપણે કહી કે સૌ ફતેગંજના રહેવાસીઓથી લઈ અને સૌ અમારા સંયોજકોથી લઈને સાથે સાથ સહકાર આપનારા સૌનો હું આભાર વ્યક્ત કરું છું, કારણ કે કોઈ કાર્ય કરવામાં એકબીજાના સાથ સહકારથી ખૂબ જ સારું આપણે કાર્ય કરી શકીએ છીએ। તો એ જ અમારું એક ઉદાહરણ છે કે એક વિચાર મૂકવાથી નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું અરેન્જમેન્ટ કરવાથી સૌ સાથે મળીને અરેન્જ કર્યું, તો આજે ભવ્યથી ભવ્ય નવનાથ સાયકલ યાત્રાની અરેન્જમેન્ટ કરી છે અને અત્યારે અમે એની શરૂઆત પ્રારંભ કરી દીધો છે। 150+ રજીસ્ટ્રેશન આવેલાને આપ જોઈ શકો છો કે એ જ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં સૌ ભક્તો, ભાવિ ભક્તો વડોદરા નગરીના જોડાયા છે। સુવિધામાં વર્લ્ડ વિઝાર્ડ હોસ્પિટલ તરફથી ખૂબ જ સારી એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે, નાસ્તા પાણીની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે અને સાથે સરપ્રાઈઝ અમારા બધા જ નવનાથ સાયકલ યાત્રીઓ માટે અમે એક સરપ્રાઈઝ ગિફ્ટ રાખી છે, એ અમે મોટનાથ મહાદેવ પૂર્ણાહુતિમાં અમે એ લોકોને આપીશું। વડોદરા શહેર એ નવનાથની નગરી છે, શિવની નગરી છે, એટલે જ સંસ્કારી નગરી ને એટલે જ કલા નગરી છે। કારણ કે સૌથી પહેલા કલાકાર કોઈ હોય તો દેવાધિદેવ મહાદેવ હતા। સૌથી પહેલા કોઈ નૃત્ય કર્યું હોય જગતમાં તો દેવાધિદેવ મહાદેવે કર્યું। તો આ જે મહાદેવ અને મહાદેવ વડોદરાના રક્ષક દેવ, એની ઋણ ઉતારવાનો એક સામાન્ય પ્રયાસ, નાનકડો પ્રયાસ વડોદરાના લોકો દ્વારા નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યો 2014માં। એના પછી લોકોના પણ ધ્યાનમાં આવતું હતું કે નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે, એનું ઋણ ઉતારવા, મહાદેવનું ઋણ ના ઉતરે પણ મહાદેવનો ઋણ ઉતારવા માટે કંઈક પ્રયત્ન કરવો છે અને પોતાના જીવને શિવ તરફ લઈ જવાનો એક સામૂહિક પ્રયાસ વડોદરાના નાગરિકો દ્વારા થઈ રહ્યો છે। એના ભાગરૂપે ગઈ સાલથી રૂપલબેન દ્વારા સાયકલ યાત્રા શરૂ થઈ। કેટલાક લોકો દ્વારા બીજું અનન્ય વડોદરામાં એક જ કાવડયાત્રા હતી 2014માં, એના પછી આજે વડોદરામાં 6 કાવડયાત્રા થઈ ગઈ। આગામી દિવસોમાં 1 તારીખે 1/9 રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા રાણી અહલ્યાબાઈના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે નવનાથ મહાદેવની સફાઈ મંદિરની અને એની આ પ્રાંગણની એ બહેનો દ્વારા કરવાના છે। એટલે સમાજના લોકો, અલગ તબક્કાના લોકો જોડાઈ રહ્યા છે દરેક રીતે। અમે પણ આ વખતે પ્રયત્ન કર્યો છે કે નવનાથ મહાદેવ કાવડયાત્રામાં આ જે લોકો જોડાશે, આ બધા દ્વારા આ બધા તમામ સમાજના લોકો, એમાં ત્યાંના યુવક મંડળો દ્વારા નક્કી કર્યા મુજબ 2100 લોકોને દીવો આપીશું અને એ લોકો મહાઆરતી કરશે, સામૂહિક મહાઆરતી। એટલે મહાદેવની સામૂહિક ભક્તિ અને જીવને શિવ તરફ લઈ જવાની સામૂહિક ભક્તિ મહાદેવની શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એ કરવાનો અમારો પ્રયોજન છે। સાથે સાથે અમને આદ્ય શક્તિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના મહંત દ્વારા એમણે એવી એક જાહેરાત કરી છે કે શ્રાવણના છેલ્લા દિવસે જે લોકો કાવડયાત્રામાં જોડાશે એ બધા જ લોકોને રુદ્રાક્ષનું ફળ, જે એ હરિદ્વારથી લઈને આવ્યા છે, હરિદ્વારથી ઉજ્જૈન ગયા, એના પર એ પૂજાપાઠ કરી રહ્યા છે અને એની સાથે જ્યોત લઈને આવશે, ભૈરવ અને મહાકાલની જ્યોત એ લઈને આવશે, લોકોને દર્શન અને છેલ્લે પ્રસાદમાં રુદ્રાક્ષનું ફળ આપનાર છે। મહારાજ છે એટલે ભક્તિનો અલગ અલગ સ્વરૂપ છે। આપના દ્વારા હું તમામ દર્શકોને કહીશ કે આ નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા જે કાવડયાત્રા નીકળવાની છે
એની સાથે સાથે ભૈરવ જ્યોતના પણ દર્શન થવાના છે અને છેલ્લે રુદ્રાક્ષનું ફળ આપવામાં આવશે. તમારા નસીબમાં જે રુદ્રાક્ષ હશે એનું ફળ આવશે. એને છોલીને આપણે એમાંથી રુદ્રાક્ષ નીકળતો હોય છે, એનો આપણે લાભ લેવાનો છે. એટલે તો અમે કહીએ છીએ કે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના કાર્યમાં જોડાઈએ, આ કાવડયાત્રામાં જોડાઈ નવનાથ ભક્તિનો લાભ લઈએ, આપણા જીવને શિવ તરફ લઈ જવાનો શ્રાવણ માસના છેલ્લા દિવસે એક ઉત્સવ ઉજવીએ. આવો એટલે કહીએ છીએ, જોઈ શું રહ્યા છો, નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ એ કાવડયાત્રામાં આપણે જોડાઈ જીવને શિવ તરફ લઈ જઈએ. હર હર મહાદેવ.